શું બોલાવી છે અત્યારે એ અત્યારે તારી ડોહો દી હવે એ દી હું જઉં વાત રાખવાડે છે રૂકાઈ નકી છે તારો ડોહો મહિના મે આવે કોહની ટાઈટ ઈ ભલે ભલે મહિના થઈ જાય તો એક ટાઈટ પડે વાદરા થઈ જાય છે મને થોડી એકલા પડ્યા ઘડિયા ખાના ખાઈ છે એકલી તું ઓય બા તારા કામ કોઈ એમ હું તો બાને હારે ગઈતી બાય ક્યાં ગઈ હતી પાર્લર માં ગઈ ડોશીને પાર્લર માં લઈ ગઈ હતી હું નથી લઈ ગઈ બાય મને કે મારે પાર્લર માં જાવું છે મને ખબર નહીં કામ હોય બાય હું કરાય બાય આ કરાવ્યો ના પેટના છોકરા માણસના પેટના થવા આવા નવા ખર્ચા જાતી જિંદગી આઈબ્રો કરાવ્યો ને મેં તો ઘણી ના પાડી રેવા દો મેં કીધું માર હોહરા ખીજા હે હું ખીજા પણ આવા ખર્ચા હું કહું હું લેવા કરવા જોઈએ એમ તો હું કરવું હું કરું ઘઉંનો લોટ છે જાડો કરીને ભાઈ નેણે સોપડે તોય રૂવાડી જ કરી દે આવા કારણ વગરના ખર્ચા હું લેવા તે બધું તમે કહેતા હોય તો બાને મારું ક્યાં કઈ માને છે ન્યા ડોસીને ગુડી જ હું લેવા જવા જોઈએ હું એમ કહું હું તો ન લઈ જાવ તોય દોક ને લઈ જાવ તોય દોક ન લઈ જાવ તો તમે મને ખીજાવ પાછા તો બાનું મારે ધ્યાન ન રાખવું પડે કેટલું ધ્યાન રાખવું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માંગે તો દૂધ આપું છું હા ભાઈ ઈ તો મને ખબર છે તો ખાટલેથી પાટલે કેવાક બેહારસ ને હમણાં ભાઈ તમને એક દી લાગે ડોસીને ખાટલેથી પાટલે બેહાડે જે ઠેબુ માર્યું ડોસી સીધા ભૂફ રેગન છોકરીમાં ખોટું બોલો માં મેં કઈ પાટું નથી પાર્યું ન્યા તારો બા છોકરીમાં બે વા દાદા તને હાબુ ઉપર પગ આવી ગયો એટલે લપટી ગયો ઈ તો કે ડોસી રહી ગયા ને કેમ ડોસીને તોલો તૂટી જાય મારા પેટના શું પાટલે બેહાડે મારા હરખા વ્યવસ્થિત બેહાડે જે ઠેબુ માર્યું ભૂફ રેગન છોકરીને લહરીને ગયા ઈ તો લહરી જાય ધ્યાન ન રાખે તો હું લહરી જાઉં મારાનું મારા ધ્યાન રાખે કેટલું ધ્યાન રાખવું મારે કેટલા કામ હોય ભેહું દોવી હોય બકરા દવા હોય આ હું પણીને આવી તો એ ઓતલ પદમણી જેવી હતી વાયદા કરી પાતરી પરમાર થઈ ગઈ સુહાવન્યા એક માણાના પેટની થા તો મોરી પડતી તા મારા બાપાને ઘરે કેવી આવી પઠ્ઠા જેવી હતી એ તારા બાપને ની પઠ્ઠા જેવી હતી તું નહીં ભેંસ હાલી હું નીકળી એ હું હતી અહીંયા આવીને મોરી પડી ગઈ તમારી ઉપાધિમાં આવી તે તારો ડોહો 35 કિલો વજન હતો એટલે 95 કિલો છે કાંઈક મારાના પેટની થા ભે ફાટે ફાટી પડ્યો ખાઈ ખોટું બોલામાં 95 કિલો વજન મારો કાઈ નથી ન્યા એક દી ભાઈ કાંટા ઉપર ઊભી રાખીને રૂપિયો નાખ્યો તો કાંટો માંડ્યો રાયડું નાખવા વજન ન બોલ્યો એમને રાયડું નાખવા માંડ્યો ઈ કે હેઠા ઉતરો કે હા જો હું તને શું કહું શું કહો છો પાટલી એવી હા હે શું વાત કરા એમાં હરક પદુડા શું થાવ છો ન્યા જિંદગીમાં પહેલી વાર બાપુ ભાત લઈને આવી હરખ નો થાય પહેલી વાર કાઈ નહીં રોજ ભાત લઈને આવું તમારું કાઈ નક્કી હોય તમે ક્યાં સેટે બકરા સરાવો ઈ બાપા લીલું ખડ હોય ઈ બાજુ બકરા તો જાય ને હું એની વાહો વાય હોય મારે તમારે વાહ ક્યાં ભાટકવું તો માલ ઢોર ગોતું હેલું હોય ને ના રે ના તમારી નોખું જગ્યાએ જવાનું તો કાલથી તમે ટિફિન લેતા જાજો બાપા ટિફિન તાણે ઉઠવી તો જોઈએ ને હું તો ટિફિન 4 વાગ્યામાં ઉઠું છું ન્યા 4 વાગ્યામાં તું નહીં ડોસી ઉઠે બાપા ઈ તો મને ખબર છે એને બાને ઈ મંદિરે જાવું એટલે બા ઉઠે હવે 4 વાગ્યામાં કાઈ મંદિરે ન જતા આવી ઠંડી પડે તોય બાએ ધાબા ઉપર ખાટલો ગુડ્યો સમણા લ્યો ઈ કે મને ગરમી થાય છે કઈટા માણા વાહારા હું વારા કેવી ઠંડી પડે તો કે મને ગરમી થાય ધાબા ઉપર ખાટલો ગુડ્યો હવારના પોરમાં 4 વાગ્યામાં ઉઠે ને એમ રાયડું નાખે આપણે ધાબા ઉપર મિંદ્ર બોલે તો ખાટલામાં ડોસી બોલતી હોય અને એમને કેવું નહીં તને ઉઠાડવી નહીં રોંઢો થાય તો ઉઠી જ ગઈ હોય ને હવારે 4 વાગે તો ભેહું દોવાઈ ગઈ હોય ને તમને શું ખબર હોય ખાટલામાં પડ્યા હોય ને ડોસી દોવે ભેહું તો તું તો દી અડધે માથે આવે તો ઉઠો હા એવું કઈક આવે તો ડોસી દોવે આમ થાય ને કે ડોસી ના કર રહી ગયા છે પણ તું કામ ન કર ડોસી ને કેમ કરવું ભાઈ બે ટાણા નો દે બે દોવા નો દી એક વાંધો હોય તને કઈ કીધું થાય નહીં ભાતમાં હું લેવી એમ તને એ ભાતમાં આખા રીંગણાનું શાક લાવી છું બાજરા લાકડી પસાડો નકર નાખી એક ગળદો હમણાં અહીંયા ના પેટની સોય લાકડીઓ પસાડી ઘરમાં ખાડા કરી મૂક્યા છે હાવ ખાડા નો કર નાખે જો હો ને બાપા હે તઈ હોય તે ઘરની રીંગણાનું શાક કરે બપોરે જોવો તો રીંગણાનું આજ હાંજે જોવો હાંજે રીંગણાનું જ હતું હવે રીંગણાનું શાક ખાઈ હું રીંગણા જેવો થઈ ગયો પણ બીજું શાક લઈ આવીને દેતા જ નથી માર કરીને હું દેવું ઘરમાં બીજું છે કાઈ ન્યા કાઈ ખાસી નહીં થા હમણાં એક દી માર્કેટમાં ગયો નહોતો લઈ આવ્યો નવું શાક હું લઈ આવ્યા તા બાપુ હમણાં એક દી માર્કેટમાં ગયો ને મેં કીધું જો મહિન્ડો ઢકઢકવા બાકડો મને ખબર જ હતી રોંઢાદી ની હમણાં એક દી બાપુ માર્કેટમાં ગયો ને મેં કીધું કાંઈક આપણે નવું શાક લઈ જાય તો કાંઈક ઈ નવું બનાવતા શીખે ને હું તો બાપુ 5 કિલો કોબીન દડો લેતો ગયો મેં કીધું કંઈક તો નવું શાક ખાવા જડે ને ખોટું બોલામાં હા 5 કિલો કોબીન દડો હોય ક્યાંય ઈ તો માથે હતો 5 સાટા પોના મંડાસો જીકવાતી હાવ હા ઈ તો માથે 2 ગ્રામ હતી તો માથે એમની તમને તેમ છે ને આમાં કોઈ કઈ ખબર નથી પડતી એમ 5 કિલો ની કોબી લઈ આવ્યા નો હોય
બે કોબી લઈ આવ્યા છો એક નહીં હોય આપણે લેવો તો ને બે લઈ આવ્યા હતા એક બાપુ, નહીં કોબી લેવું હું તો ઘરે જઈને માલઢોરમાં ગયો મેં કીધું કાલે બપોરે ખાવું હું બપોરે પાછો વારું કરવા આવ્યો મેં કીધું એટલે શાક બનાવ્યું મને કે હવે હું તો બાપુ રાજીનો રેડ થઈ ગયો મેં કીધું આજ તો નવું શાક પલોઠી વાળીને ખાવા બેઠો બાપુ પાછો ઓરો ગુડ્યો તો મારે શું કરવું મેં કીધું એટલે કોબી લેવો તો કાં કોબીને શાક ન કર્યું મને કે પાંદડા પછી પાંદડું ઉતાર્યું કે એમાં કાંઈક નીકળે તો શાક કરવું ને શેનું મારે શાક કરવું આટલી ખબર પડે લ્યો એમની તમે શું કીધું તું ભરેલી કોબી શાક નતું કરવાનું કીધું એ તારા બાપને ઘીરે ભરેલ કોબીના શાક ન હોય શાક કરીને ભરીને લઈ આવજે એમ કીધું તું એ મારા બાપાને ઘરે તો કોઈથી ભરેલી કોબી શાક નથી કર્યું અહીંયા આવી તમે કીધું ભરેલી કોબી શાક કરજે એમ તારું ડોહું એમ કીધું તું શાક કરીને ભાતમાં લેતી આવજે ભરીને તો એમ કહેવાય ટિફિનમાં ભરીને લેતી આવજે અહીંયા એક તો તું સાંભળ અડધું ને ઉપાધિનો મારે પાર નહીં પણ અડધું ન સાંભળું તમને ખબર હોય હું નવરી થાવ છું અહીંયા એમાં હમણાં મને મજા નથી તમે ક્યાં કોઈ દી ઘરમાં ધ્યાન દો છો અરે તને મજા નથી તો એ હે હા તને હું તાવ આવે હે ના રે ના તાવ ય નથી આવતો ઠીક છે કે દુખતી લાગ્યો પકડીને ઊભી છો તે ના રે ના કેડે નથી દુખતી તે હું માથું દુખે કયક કયક ગરમી થાય છે હવે તમારે ગરમી તારી ડોહી બધાયને થાય છે લે કેતું ની ગુડું છે કે ઘરમાં એસી લઈ આવો ના ના એસી નહીં તું દેશી છો ની દેશી છે એ બરોબર કાઈ છે. દેશી નથી અહીંયા આવીને દેશી થઈ ગઈ મને નહોતી ખબર ખોઈદો ડુંગર ને નીકળો ઉંદેડો હું લેવા હું કહું ખોદવો જોઈએ હા કેવા હારા જયા પાર્વતી રહી ફૂલ કાંજરી રહી મોડાકત રહી બોરસોથ રહી બધી બાઈઓ ગાયું પૂજી મારે ભૂલમાં ખૂટીઓ પૂજાઈ ગયો આંતરીની વો આંતરીની એમ કહો એ ફૂલ કાંજરીના વ્રતમાં વાલું ફૂલ હોંકી હોંકી ફૂલ કરમાઈ ગયું પણ મરી ગયો કરમાતો નથી વાટાઈ ન જોતી એ તો બાપુ હું જાડી સાંભળીનો છું ને એટલે ટકી ગયો બાકી આ જેના પનાર પડ્યું 35 વર્ષ કાઢે પાય હે આ તો જાડી સાંભળીનો હોઉં ને એટલે ટકી ગયો હવે ત્યાં સામે માથું છે એટલે ટકી ગઈ નકર તમને રે કોણ આય અહીંયા પણ નો રહેવું હોય તો વઈ જાય ને થાવે હતી તે હું તો હમણાં વઈ જાઉં મને ક્યાં વાંધો મારે તો ગમે ઈ ધણી થઈ જાહે હવે ધણી વાળી તમારો કોઈ ધણી નહીં થાય નો થાય તું ઉપાધિ ન કરતી હા ઈ મનમાં ન રાખતા પણ થાજી વેતી ખબર પડે આથી તુલસી ગામનું પાદર નહીં વટું તા ઘર માંડી લઈ એ તો તારો ડોહો બાઈને વાત જોઈને જ ઊભો હોય છે હમણાં માંડી લે જાને ખબર એટલે તમે પડે વેમમાં ન રહેતા વેમમાં બાપા હું નથી હવે તું આવી તે તું વેમની બારો નીકળી ગયો છો વેમ નીકળી હતો મને પેલા હતો ને નીકળી ગયો ને હું આવું પછી નીકળી જ જાય અહીંયા કેવા તમને હાસ વસ્તુ મારા ઘુઘુ હવે મરી ગયો ઘુઘુ તું આવી તે તું બીજા જોડા લેવાનો વેચ નથી આમ ઘુઘુ ઘુઘુ કરે કાઈ નહીં આમ જોવો જો આ કઈ નબળા છે કઈ જોડા બાપુ આ જોડાનો ઓર્ડર દીધો તો ને 2.5 મહિને આવ્યા તો એના જોવા ઈ તો ખમવું તો પડે ને કઈ વાર તો લાગે જ નહીં હજી એક જોડી લુગડાનો ઓર્ડર દીધો એ તો મેરામભાઈ કોંદાણે કેદી આવશે હું આ પગરખા આવી ગયા છે પહેરું હું અને તમને હું કહું છું બાપુજીને કહેજો ઓસરી કોઈરે ન બેહેવો તો બાપા હું મારે રામધણના ડેલે મૂકવા જાવો નારે ના રામધનને ડેલે મૂકવા જાવ નથી કહેતી હું એમ કહું વિઘાયક નું ફળિયું છે ફળિયામાં ખાટલું નાખીને બેહતા હોય તો આ તો ઓસરી કોઈરે જ બે મારે ઘરમાંથી ફળિયામાંથી ઘરમાં જવું હોય હમણાં એક દી હું ફળિયામાંથી ઘરમાં જાતી હતી બાપુજીને મારો પગ અડી ગયો બાપુજી હું કરી ગયા હે તે તો? બાપાને હું કરાવી દીધું પણ એના મેં પેટની સો બાપો તને નો દેખાણો પણ મેં લાજ કાઢી હતી પણ તોય એવડો મોટો બાપો નો દેખાડો નો દેખાય હળિયા પટ્ટીમાં દેખાય કેટલું કામ હોય તમને તો ખબર છે નક્કી તને મોતિયો આવી ગયો તું આવી તે જો કે મને તો મોતિયો પેનીએ ઉતરી ગયો હે તને તમને હવે ઉતરી આવી ગયો જાય. એવું લાગે હે જો હું હા. તને હું કહું હા લે આમ તને કહું છું એમ કહું તે બોલો ને પડી ન્યા સાંભળસ ને હા હા તો વાંધો નહીં એ આજનો દી છે ને બપોર પછી તું માલ ઢોરમાં જા ને તો મારે એકાદું ગામતરું છે તો કરતો આવું એમ તે ગામત્રે તમે જાઓ તમને એમ ન થાય કે મને લઈ જાવ ભેગું આવવાનું નામ ન લેતી હોય ને કામ ધોકા ભેગી ઢારી કા ન હું દઉં કરવા ભેગું કેમ ન આવું લઈ ગયા જેવી છો કાફુ બાંધો છે તમને લાગે ભાઈ બધા ગામના ના એવું થાય કે બાઈને હાસવ તો નહીં હોય તમે હું બેઠા બેઠા દાંત કાઢો હો દાંત જ કાઢે ને તમારે હું આને નહીં લઈ જતો હોય કેદી લઈ ગયા હમણાં એક દીકતની મને કે ડ્રેસ લેવો છે મેં કીધું બાપા આપણામાં ડ્રેસ ન હોય જીમી કાપડા પહેરસ નહીં બરોબર છે તો કે નહીં ડ્રેસ લઈ દો તો જ આ ન કરના હું તો ભાઈ જેતપુર લઈ ગયો મેં કીધું બાપા એક ડ્રેસ લીધે માથાકૂટ ઘરમાંથી પતતી હોય ને તો ગોવા જાય આપણા 1000 રૂપિયા કોયરા દુકાને ગયા ને ભાઈ દુકાનવાળો કે બોલો બેન હું રેન્જમાં બતાવું એ કે 1500 વાળો બતાવું 1000 વાળો ડ્રેસ બતાવું કે 800 વાળો કે 800 વાળો બતાવો ને હાલશે એ કે એટલે દુકાનવાળો કે પ્લેનમાં બતાવું કે તો કે 800 રૂપિયા હું ઠેઠ પ્લેનમાં બતાવી કે એને બતાવી દો ને હાલશે કે બોલો કે મારા બાપ કે ડિઝાઇનમાં બતાવું પ્લેનમાં એમ કહું છું તમારું કરો તેથી આપણે ડ્રેસ લેવા ગયા હતા ખબર આઈસ્ક્રીમ ના કોણ લીધા હતા એ તે કીધું તું ને લીધા ઈ હતા. મેં જ કીધું તું મને હું ખબર તમને ખાતા ન આવડે હું તો આમ અવડું ફરીને કોણ ખાતી હતી તમારા ભાઈએ કોણ તળો હેઠેથી લોંદો માર ઘાઘરા માથે પાડ્યો માણા વસાર ભૂંડી લગાડી મને લે હવે બાપા ભૂંડી તો તું આવી તે તું હું લાગુ છું
કાંઈ નથી લાગતા. હું આવ્યા પછી ગામમાં પૂછાવા માંડ્યા, હું પૈણીને આવ્યા પછી ગામમાં કેવા માંડ્યા કે બે માણસ રોટલો ખાવા આવજો. આ ગામના પૂછાવા જ મને ને તું આવી તેતું નો પેલા એકલા કોઈ બોલાવતું તું જાવતું ને એકલા ન્યા. તું આવી પેલા દેણું નહોતું, તું આવી તેતું દેણું થઈ ગયું. હવ પૂછે ભાઈ એ તો કેટલી થાય દેવાનો ને, છો? દેણું તો થાય ને, બાયડી કરો દેણું થાય ને. મેં કે તમને કીધું તું પણ વાયવા તઈ તો બહુ અરક પદુડા છતા. બાપા આવી નહોતી ખબર ને, તારા બાપે આવી સોખવટ કરી નહોતી. ચોખવટ બધી કરી હતી. કાંઈ સોખવટ નહોતી કરી. તારો બાપ કહેતો હતો કે ભાઈ છોકરીના મોટા મેરા ભાઈ મને કે જીભ નથી. મેં તો મૂંગી જાણીને લગ્ન કર્યા. મેં કીધું કાંઈ માગે નહીં કાંઈ કહે નહીં, આપણે તો સારું. અહીંયા આવ્યા પછી ખબર પડી કે જીભ નથી, જીભડો છે આખા ગામના આટો ફરી જાય ને એવડો. ચીપડો રાખવો જ પડે ને. શરૂઆતમાં થોડાક દી હું ન બોલી, મેં કીધું અહીંયા એમને હાલ એમ નથી બોલવું પડશે અહીંયા. જો બીજી માથાકૂટ મેલ દે, હું ભેગો તો નથી લીધો. હાટે તારે કાંઈ જોતું હોય ને તો હું લેતો આવી. મારે તમારે ભેગું જ આવવું, તમારી આગળ કઈ મગાવવું નથી. ભેગો તો હું લઈને જ જવાનો. એકવાર બા હાટું કબજો મગાવ્યો તો બુસ્કોટ લઈ આવ્યા તા, ખબર ને? હવે બુસ્કોટ તારો ડોહો ગોધરાની બાઈ હાટું વાડીએ પહેરવા ગુડી આવ્યો હતો. ઈ બા ઘરમાં પહેરીને આટા મારતા તા અહીંયા. પણ હું લેવા ડોસીને ગુડવો જો એમ કહું. પણ હું કાઈ નહોતી હતી. બા નોત નવા કામ કરે છે. હમણાં એક દી હું શાક બકાલું લેવા ગઈ ને પાછી આવી તા તો બા ડીવીડી ચાલુ કરીને સાંભળતા હતા. એમાંય તને વાંધો, ડોસી ભજન સાંભળે એમાંય વાંધો. તમને હું ખબર હોય ભજન ક્યાં સાંભળે છે? હિન્દી પિક્ચર ના ગીત સાંભળે. હે હું તો જા શાક લઈને આવી તા તો ગીત વાગે એક બાર આજા આજા. હે હા તા તો બાજુમાંથી મોહન બાબા થોડતા થોડતા આવ્યા. કે ના પેટના છો ડોસીને તમે રિમોટ ગુડવાનું બંધ કરો. તમે મારું ઘર ફેરવશો. પણ હું ઘેરે નહોતી ને બાઈએ લઈ લીધું. ઇલેક્ટ્રિક ના સાધન ડોસીના હાથમાં હું લેવા ગુડવા. પણ એવું જ કરે છે. મને તો એવું લાગે બાના મગજમાં હવે ફેર પડી ગયો ઉંમર પ્રમાણે. તમે નવું એલજી નું ફ્રીજ નહોતા લઈ આવ્યા? તમે કીધું તું 2 દી સુધી ચાલુ ન કરતી. મેં તો 2 દી સુધી ચાલુ ન કર્યું. ત્રીજા દીએ ચાલુ કરવા ગઈ તો બાઈ એમાં ગોદડા ગોઠવીને મૂકી દીધા. તો સારું તારા ડોહા ટાટા થઈ જાય. ગરમી એને ત્યાં પટારો લઈ આવ્યા. એ પટારો ને તારા ડોહા ટાટા થઈ જાય તો ઓઢવા થાય. હું ટાટા થઈ જાય એમ કયો? મેં ફ્રીજ ચાલુ નતું કર્યું, નકર બાના તો બુડબુડિયા બોલી છે. હા તું ડોસીની વાહે લહણ ખાઈને પડી છો, લકી બુડબુડીએ બોલાવી. હું કઈ નથી પડી ન્યા. ઈ કામ જ એવા કરે. શ્રાવણ મહિનામાં મંદિરે જતા હતા નખ ગહવાનું શીખી આવ્યા. તો સારું તારા ડોહા વધે નહીં ન કહે તો. એમ નહીં, મેં બાને પૂછ્યું તમે નખ હું કામ ગહો છો? તો બા કહેતા હતા હું મંદિરે ગઈ તો બધી ડોસીઓ બેઠી બેઠી નખ ગહતી હતી. કે મેં પૂછ્યું નખ ગહવાથી શું થાય? એ કે નખ ગહીને તો માથામાં વાળ દો હોય તો વાળ આવી જાય. બાઈ આખો શ્રાવણ મહિનો નખ ગયા. આખો શ્રાવણ મહિનો નખ ગયા. બાને માથે વાળ તો આવ્યા, મોઢે મુઈસું આવી ગઈ. એ ખોટી ની થામા તો જા મોલા થાંભલે બેઠા ભાઈ આખો દી નવરાજ હોય, નખ નો કહે માથે ટાઈલ પડી ગઈ છે તો. પણ હું ના પાડું ન આવે પણ બા સમજે નહીં તો શું કરું? આવ ખોટી ના પેટ ની હોતા ડોસીને મન પડે ભગોવસ. હું બગાવું છું ન્યા. ડોસી આવા કામ કરે છે. તમે જાગો જી ઘરમાં. એ સાની રહી જા એમ કહું ને. એ સાની રે એમ કહું. ખબરદાર મારી પર કોઈ દી હાથ ઉપર નાખીએ ગળદો ન્યા. કે ના પેટની શોખ ગામ દેખે એમ ઘર ગધેડે ચડાવસ. પેલેથી ગધેડે ચડેલું છે ન્યા. બાપા, આ તો હું પહેલેથી આવ્યા કાંઈ પછી નહીં. કંઈક શાંતિ થઈ ગઈ છે. હા તું આવ્યા પછી ઘર ગધેડે ચડ્યું. ઓહો નું હાલતું. જો બીજી માથાકૂટ મેલ દે, મારે થાય મોડું. જો પછી નાઈટના બધા મેંડા ભાગવા, મારે એના ભેગું નહીં જવું. એમ તઈ તો હું મગાવી લઉં તમારે. મગાવી લે, હું લેતો આવી. લઈને જ જાવી તમારે. ના, ના. એમની પૈણીને આવી ત્યાં તમે શું કહેતા હતા? તારી આંખોની અણિયું મને દિલમાં ખૂંચે. હવે હું કાંટા લાગે છે? ના ના ખુશતી તા લગી વાંધો નતો. તારી ડોહી ગરવા માંડી હવે. ક્યાં દેખાય આમાં? દેખાતું ઈ તો મારું નથી મન ક્યાંય. સમજે એમ થોડી દેખાય. જો બીજી માથાકૂટ રહેવા દે, હું ભેગો તો લઈને જા. હાટે તારે જોતો હોય ને મન મૂકીને મગવી લે, લેતો આવી. લેતા આવશો? હા માલઢોર નક તારો ડોહો ભૂખ્યો મરી જાય. હાલ હાલ હાલ. જો જો તો રૂડી અને રડિયા મળી હને વરી હરિયાળી હરિયાળી હે તાર એ પણ ચારણ ચારોણ ગીર નથી છોડવી જ રે. હોરે રે તારા પશુને પાછા વાળ. એ હે તારા પશુને પાછા વાળ. તો આવા સાજણ સંદેશા મોકલે અને વળી લખી લીલે પાન. એ આવામાંથી વેલેરાય આવજો. હરે રે મારા સાજણ ચતુર સુજાન.
એ આવા વાંચી વાંચી વેલેરાય આવજો હોરે રે મારા સાજણ ચતુર સુજાણ એ આ સાહેબો રે ગો વાડિયો એ મારો મીઠડો રે ગોવાડિયો ઓહો અને હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી બોલી